અમને ગોળી મારી દો, અમને આમ કરો. પણ એ સોશિયલ મીડિયાના નેતાઓ છે, ફેસબુક ઇન્સ્ટાગ્રામના નેતાઓ છે. આ કોંગ્રેસી મિત્રો ચોમાસાના જીવાત જેવા છે. જેમ વરસાદ આવે અને ઓલી જીવાતો ચોમાસું આવે બહાર આવે, એમ જ્યારે ચૂંટણી આવે એટલે એ 5-25 નું જે ટોળું હોય એ બહાર આવે. આ લોકો જે રીતે આક્ષેપ છેલ્લા ગઈકાલથી કરે છે કે ભાઈ દબંગગીરી, દાદાગીરી, ફોર્મ ભર્યા પેલા પણ આ લોકો અમારી પાસે આવ્યા છે, મારી પાસે વિડીયો છે કે સામેથી આવીને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી ગયા છે. કોંગ્રેસને પૂરા ઉમેદવારો મળ્યા નથી. 44 બેઠકના ઉમેદવારો પણ 4 ઘટ્યા છે. કોંગ્રેસ હોય કે આમ આદમી હોય, બધા મામા ફૂઈના હોય એવા મને લાગે છે. છેલ્લા 2 વર્ષથી આવા 20-25 વ્યક્તિઓ જે ગોંડલને બદનામ કરવાનો પ્રયાસ કરતા હતા, એના લોકોએ આ તમાચો માર્યો છે. હું એને પણ ચેલેન્જ કરું છું કે તાકાત હોય તો એકાદ ભાઈ બહેનમાંથી એકાદા તો જીતીને બતાવજો. ગોંડલની જનતા આ કોંગ્રેસીઓને વિરોધ પક્ષમાં બેસાડવા પણ રાજી નથી. ગઈ વખતે પણ 44 માંથી 44 બેઠક આવી હતી. આ વખતે પણ સંપૂર્ણ 24 બિનહરીફ છે. 20 ઉપર જે ઇલેક્શન લડે છે એ 20 બેઠક જે રહી એ પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો જ લહેરાવાનો છે. એક બાજુ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે અને બીજી બાજુ ગોંડલની ચર્ચાઓ ચોમેર થઈ રહી છે. કારણ કે ગોંડલમાં જે રીતે આપણે જોઈએ તો ગઈકાલે છે 44 માંથી 24 બેઠકો છે તે બિનહરીફ જાહેર થઈ ચૂકી છે અને દિવસ દરમિયાન છે ખૂબ ચર્ચાઓ થઈ છે. એક બાજુ ચૈત્રના તાપમાન તપી રહ્યા છે અને તેની વચ્ચે ગોંડલનું તાપમાન છે તે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. કારણ કે ગોંડલમાં આપણે જોઈએ 24 જેટલા ઉમેદવારો છે તે એક સાથે અને રાજભા આપણી સાથે જોડાઈ ચુક્યા છે. તેઓ પણ વોર્ડ નંબર 1 માંથી જે બિનહરીફ વિજેતા જાહેર થઈ ચુક્યા છે. તો આપણી સાથે રાજભા જોડાઈ ચુક્યા છે. તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. રાજભા, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને સૌપ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન આપને. થેન્ક યુ. જી રાજભા, શું કહેશો કે એક બાજુ આપણે જોયું 2026 ની ચૂંટણીની આમ જોઈએ તો અલગ ચર્ચાઓ થઈ રહી છે. કારણ કે આવું આપણે પહેલા ક્યારેય નથી જોયું કે એક સાથે આટલા બધા ઉમેદવારો છે તે બિનહરીફ જાહેર થાય. શું કહેશો કે બિનહરીફ જે ગોંડલમાં આપણે જોઈએ 24 જેટલા ઉમેદવારો છે તે બિનહરીફ વિજેતા થયા છે, સૌપ્રથમ શું કહેશો? બિલકુલ કૃપાલસિંહભાઈ, વાત આખી એવી છે કે અત્યારે ખાસ કરીને સોશિયલ મીડિયામાં જે કોંગ્રેસી લોકો ઘાંઘા થયા છે, કાગાવરડું કરે છે. પણ હું આપને ગોંડલની જે વાસ્તવિક વાત છે, ગોંડલમાં જે થયું છે એની વાસ્તવિક વાત હું આપને જણાવું છું કે સૌથી પહેલા બંને પાર્ટી, ભાજપ હોય કે કોંગ્રેસ, એની એક સેન્સ પ્રક્રિયા થતી હોય છે. જે રીતે ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયામાં 270 થી વધારે લોકોએ સ્વાભાવિક સેન્સ આપી હતી અને એમાંથી 44 લોકોને આપણને ટિકિટ જે ભારતીય જનતા પાર્ટી તરીકે ઉમેદવાર જાહેર થયા હોય. એવી રીતે કોંગ્રેસને પણ આ જ પ્રક્રિયા લાગુ પડતી હોય છે. કોંગ્રેસની અંદર પેલા તો 1,12,000 ગોંડલના મતદારો છે. 1,12,000 વધારાના. કોંગ્રેસને પૂરા ઉમેદવારો મળ્યા નથી. 44 બેઠકના ઉમેદવારો પણ 4 ઘટ્યા છે. એટલે માત્ર 40 ઉમેદવારો જ મળ્યા છે. હવે 40 ઉમેદવારો જે છે એમાં કોઈ ભાઈ બહેન લડે છે, કોઈ એક જ વ્યક્તિ 2 વોર્ડમાં ફોર્મ ભર્યું છે, કોઈ બાપ દીકરો લડે છે, કોઈ પતિ પત્ની લડે છે. મારો કહેવાનો મતલબ કે 1,12,000 વસ્તીમાંથી આ લોકો પાસે 44 લોકો નથી. આ ફાઇનલ વાત છે. બીજું, જે રીતે એમને ફોર્મ ભર્યા, ઈ ફોર્મની અંદર એમાં એક ટેકો દેનાર અને એક દરખાસ્ત કરનાર હોય જ્યારે રાષ્ટ્રીય પાર્ટીના મેન્ડેટ ઉપર લડતા હોય ત્યારે. તો એને એવું કૃત્ય કર્યું કે ખોટા નામ લખ્યા કે ભાઈ આ વ્યક્તિ છે ટેકો દેનાર, પોતે હાથે સહી કરી. પછી એવી રીતે દરખાસ્ત કરનારમાં ગયું. હવે જે ફોર્મ ભરાઈ જાય પછી એના ટેકો દેનારા, દરખાસ્ત કરનાર નોટિસ બોર્ડ ઉપર ઓલરેડી લાગતું હોય. એ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો ગોંડલમાં કે ભાઈ કોનું નામ છે, એટલે કે ઓલાનું નામ. તો કે ભાઈ તમે ટેકો આપ્યો? તો કે ના ભાઈ, અમને તો કઈ ખબર નથી. એટલે આ બધું જ જે અસત્ય કર્યું હતું, ખોટું કર્યું હતું, એ ક્યાંક ને ક્યાંક લોકો સામે આવ્યું અને લોકોએ સામેથી સોગંદનામા રજૂ કરીને ચૂંટણી અધિકારી સમક્ષ, વિડીયો રેકોર્ડિંગની સમક્ષ ચૂંટણી અધિકારી શ્રીને એને એફિડેવિટ કરીને આપ્યું કે ભાઈ ફલાણા ભાઈ ઉમેદવાર છે, એમાં અમે ટેકો દેનારા નથી, અમે કોઈ પ્રકારની દરખાસ્ત કરેલી નથી, જેના કારણે કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ અમાન્ય રહ્યા. એ અમાન્યને કારણે આપણને ભારતીય જનતા પાર્ટીને અમારી 12 બેઠક ત્યારે બિનહરીફ જાહેર થઈ હતી.
હવે ખાસ ત્રીજી વસ્તુ કે જે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે, આ લોકો જે રીતે આક્ષેપ છેલ્લા ગઈકાલથી કરે છે કે ભાઈ દબંગગીરી, દાદાગીરી, કોઈ સોશિયલ લોભ, મીડિયા પર લાલચ, ચર્ચાઓ થઈ રહી છે કે દબાણપૂર્વક અત્યારે જે ભારતીય જનતા પાર્ટી છે તે આ પ્રકારે ફોર્મ છે તે પાછા ખેંચાવી રહી છે, કેટલું સત્ય છે એમાં? બિલકુલ, હું આપને સ્પષ્ટતા કરું કૃપાલસિંહભાઈ કે જે લોકોએ ફોર્મ પરત ખેંચ્યા છે એ લોકો પોતાના વિસ્તારમાં ઉમેદવારી પત્ર ભર્યા પછી ગયા હતા. એ લોકોને ક્યાંક ને ક્યાંક લોકોએ એવું કીધું ભાઈ ભારતીય જનતા પાર્ટી સાથે અમે વર્ષોથી જોડાયેલા છીએ અને અમને ખૂબ સંતોષ છે. તમે ભાજપમાંથી આવ્યો હોત તો અમને વધારે સારું હતું, પણ હવે ઉમેદવારી વાત તો પૂરી થઈ ગઈ હતી. એ લોકોએ ક્યાંક ને ક્યાંક અમારો સંપર્ક સામેથી કર્યો છે કે ભાઈ અમારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરવો છે. અને હું આપને કહું કે ફોર્મ ભર્યા પહેલા પણ આ લોકો અમારી પાસે આવ્યા છે, મારી પાસે વિડીયો છે કે સામેથી આવીને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી ગયા છે. અને એના કારણે જે ઉમેદવારો હતા એ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે, ભારતીય જનતા પાર્ટીનો ખેસ જાહેરમાં પહેર્યો છે. આજના દિવસે આજે અમારું સાંજે 6 વાગે કાર્યાલયનું ઉદ્ઘાટન છે, એમાં પણ બધા ખેસ પહેરવાના છે. મારો કહેવાનો મતલબ કોઈ જાતનું લોભ, લાલચ કે દબાણ યા દબંગાઈ કરીને કોઈ દિવસ આવું આપણે ન કરી શકીએ. માત્ર કોંગ્રેસે જે અસત્ય કર્યું છે, ખોટું કર્યું છે, એની પાસે માળખું નથી ગ્રાઉન્ડ લેવલનું, એ બધાને કારણે એમની પાસે પોતાના ઉમેદવારો નથી. અને જે કોઈ બિનહરીફ, આજે 24 સીટ બિનહરીફ થઈ છે, 20 વ્યક્તિઓ બિનહરીફ થાય, 4 સીટ ઉપર ઓલરેડી ભારતીય જનતા પાર્ટીનો જીતે એમ છે. શું કામ કે ભાઈ આજે એક વોર્ડ હોય તો 4 ઉમેદવાર હોય, હવે ઘણીવાર 2 ફોર્મ પાછા ખેંચાઈ ગયો ને અનામતના હિસાબે કે ઊભું એકાદું ફોર્મ, તો એ રીતે 24 સીટ છે એ ભારતીય જનતા પાર્ટીના ફાળે આવે છે. આમાં કોઈ દબંગ દાદાગીરી નથી. માત્ર જે ગઈકાલે જે કોઈ આક્ષેપો કે જે કરતા હતા ગોંડલના કહેવાતા કોંગ્રેસના નેતા યતીશ દેસાઈ હોય કે દિનેશ પાત્ર, અમને ગોળી મારી દો, અમને આમ કરો, પણ એ સોશિયલ મીડિયાના નેતાઓ છે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામના નેતાઓ છે. ત્યાં અમે લોકો તો જે કોઈ ઉમેદવાર હતા એમની સાથે ક્યાંક ને ક્યાંક અમારા કામ અર્થે આવ્યા હતા, કોઈ એવી રીતે આવ્યા હતા બધા એકબીજા, પરંતુ ત્યાં કોઈ દાદાગીરી, દબંગગીરી બાજવા માટે નહોતા એકત્રિત થયા. જે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરતા હતા એ ઉમેદવારો માટે સાથે અમે પટાંગણ સુધી અમે આવ્યા હતા. અને ત્યારે આ લોકો એક ખોટા આક્ષેપો અને મીડિયાની સામે જેવો કેમેરો સામે કર્યો એટલે ગોળી મારો. અરે ભાઈ, તમને કોણ ગોળી મારવાનું? શું કામ ગોળી મારવાની? તો તમને ગોંડલની જનતા તમને જાગવા આપ્યો છે. જી કૃપાલસિંહભાઈ. જી, જયરાજસિંહે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે પણ કોંગ્રેસના મિત્રોનો જે આભાર માન્યો હતો એનું શું કારણ છે? બિલકુલ, આભાર એટલા માટે જયરથસિંહ બાપુએ માન્યો હતો કે જે રીતે કોંગ્રેસના મિત્રો વિસ્તારોની અંદર ફોર્મ ભરીને ગયા હતા અને લોકોએ એને કીધું ભાઈ અમે તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છીએ, અને એને પણ પોતાની કદાચ મને લાગે છે આંખ ઉઘડી ગઈ હોય, એ રીતે સામેથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા માટે આવ્યા અને આ વિકાસની અમારી જે રાહ છે એની અંદર પોતે પણ સામેલ થયા. તે બદલ જયરથસિંહ બાપુએ પણ કીધું હતું કોંગ્રેસના મિત્રોનો ખરેખર આભાર છે. જી ભાઈ. જી, અને રાજભા સોશિયલ મીડિયા પર હજુ એક પણ ચર્ચા થતી હોય છે, ખાસ કરીને જે વિપક્ષી પાર્ટીઓ છે, જે આમ આદમી પાર્ટી છે તે કહે છે કે કોંગ્રેસ ભાજપની બી ટીમ છે, જ્યારે કોંગ્રેસ આક્ષેપો કરતી હોય છે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. ખરેખર એવું કઈ છે? અમારી દ્રષ્ટિએ અહીંયા એવી કોઈ વસ્તુ છે નહીં. કોંગ્રેસ હોય કે આમ આદમી હોય, બધા મામા ફૂઈના હોય એવા મને લાગે છે. કારણ કે આમ આદમીની પાર્ટી, એના નેતા જિગીસાબેન જે ખૂબ જ મોટી બરાડો પાડે છે છેલ્લા 2 વર્ષથી ગોંડલ માટે, ઈ જિગીસાબેનને આ ગોંડલ શહેરની અંદર 44 ઉમેદવાર નથી મળ્યા, માત્ર એની પાસે 2 ઉમેદવાર છે. અને વોર્ડ નંબર 3 એમને 2 ઉમેદવાર માત્ર મળ્યા છે. અંતે વાત બધી ઈ છે કે જે રીતે અમારા ગોંડલને, ભગવત ભૂમિ ગોંડલને, અમારી માતૃભૂમિને, અમારી કર્મભૂમિને, અમારી જન્મભૂમિને છેલ્લા 2 વર્ષથી આવા 20-25 વ્યક્તિઓ જે ગોંડલને બદનામ કરવાનો પ્રયાસ કરતા હતા, એના લોકોએ આ તમાચો માર્યો છે. હજી પણ 26 તારીખે જે મતદાન થવાનું છે અને અમારા ઉમેદવારો જે છે એને જંગી બહુમતીથી 28 તારીખે જીત મળશે. અને આ કોંગ્રેસના કહેવાતા 2-5 આગેવાનો કે આમ આદમીના જે કોઈ હોય એ બધાને એક ગોંડલની જનતા જાકારો આપશે. ગોંડલની જનતા હંમેશા વિકાસ, શાંતિ અને ભાઈચારો આ બધા સાથે જોડાયેલા છે. આવી ગંદી રાજનીતિ કે જે રીતે ગોંડલને બદનામ કરવાનો પ્રયાસ આ લોકોએ કર્યો છે કે અમારા સન્માનની પૂર્વ ધારાસભ્યશ્રીને હોય કે અમારા યુવા આગેવાન ગણેશભાઈને જે રીતે બદનામ કરવાનો પ્રયાસ કરતા હતા તે ગોંડલની જનતા ક્યારેય સાકી નથી. જી ભાઈ.
રાજભા, આમ જોઈએ તો 44 માંથી 24 બેઠકો પર બિનહરીફ જે વિજેતા છે તે જાહેર થઈ ચુક્યા છે. હવે 20 બેઠકો બાકી છે. શું લાગે છે 20 માંથી કેટલી બેઠકો મળી શકે છે? 20 બેઠક હું શું ચેલેન્જ કારણ આપું છે? છું. 20 બેઠક ગોંડલની જનતા આ કોંગ્રેસીઓને વિરોધ પક્ષમાં બેસાડવા પણ રાજી નથી. ગઈ વખતે પણ 44 માંથી 44 બેઠક આવી હતી. આ વખતે પણ સંપૂર્ણ 24 બિનહરીફ છે. 20 ઉપર જે ઇલેક્શન લડે છે એ 20 બેઠક જે રહી એ પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો જ લહેરાવાનો છે. આ ગોંડલની જનતા ક્યારે આવી કોંગ્રેસને કે આવા યતીશ દેસાઈ જેવા કોઈ દિવસ નેવર સ્વીકારવાની નથી. માત્ર ખોટા સોશિયલ મીડિયાના ટાઈગરો થવાથી કૃપાલસિંહભાઈ રાજકારણમાં ન ચાલીએ. રાજકારણની અંદર ગ્રાઉન્ડ લેવલે કામ કરવું પડે, લોકોનું કામ કરવું પડે. આ કોંગ્રેસી મિત્રો ચોમાસાના જીવાત જેવા છે. જેમ વરસાદ આવે અને ઓલી જીવાતો ચોમાસું આવે ને બહાર આવે, એમ જ્યારે ચૂંટણી આવે એટલે એ 5-25 નું જે ટોળું હોય એ બહાર આવે અને મંડે દબંગગીરી દાદાગીરીની બધી વાતો કરવા, ગોંડલને બદનામ કરવાની વાતો કરવા. આ લોકોએ કોઈ દિવસ ક્યાંય કોરોનાની વિકટ પરિસ્થિતિ હોય તો તેના વાવાઝોડા હોય, ગોંડલની અંદર કોઈ આફત આવી હોય, ભારે વરસાદો પડ્યા હોય કે અન્ય કાયમી માટે કે ભાઈ ક્યારે મામલતદાર ઓફિસે જઈને 5 જણાનું કામ કરાવ્યું હોય, નગરપાલિકાએ જઈને કરાવ્યું હોય, સ્થાનિક કોઈ પણ ઓફિસોમાં જઈને કામ કરાવ્યું હોય, આવા કોઈ નેતા નથી. આ જે નેતા મેં જેટલા નામ આપ્યા એ તમામ નેતાઓ માત્ર ને માત્ર યુટ્યુબના નેતાઓ બન્યા છે, સોશિયલ મીડિયાના નેતાઓ બન્યા છે. એની સામે ગઈકાલનો હું તમને દાખલો આપું કે એ શાંતિથી બધી વાતો કરતા હતા કે ભાઈ હવે આપણા ઉમેદવારો આપણાથી નથી હચવાના એવી બધી ચર્ચા કરતા હતા. એમાં અમારા પત્રકાર મિત્રો જયારે આવ્યા અને એની ઉપર એને કેમેરો માર્યો એટલે તરત નાટક ચાલુ કર્યા, અમને ગોળી મારો, અમને પાડી દો, અમને. એટલે ભાઈ શું ગોળી મારો, કઈ બાબત ઉપર ગોળી મારો? આવી મારો કહેવાનો મતલબ એ છે એમની પાસે માત્ર સોશિયલ મીડિયાના ટાઈગર થવા સિવાય કોઈ વાત નથી. ગ્રાઉન્ડ લેવલે કોંગ્રેસ 0-0-0 છે. અને જે દિનેશ પાતર અત્યારે કાલે જે ખૂબ જ બોલતા હતા, એ દિનેશ પાતર અત્યારે વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 2 માંથી એમના બેન બંને ચૂંટણી લડે છે. હું એને પણ ચેલેન્જ કરું છું કે તાકાત હોય તો એકાદ ભાઈ બહેન માંથી એકાદા તો જીતીને બતાવજો. બીજું, જે કોંગ્રેસી યતીશ દેસાઈ જે વિડીયોમાં ખૂબ ધબધબાટી બોલાવે છે, આ યતીશ દેસાઈનો પોતે જે રહેઠાણ છે, પોતે એમના બાપુજી લડતા એ ટાઈમથી વોર્ડ નંબર 7 છે. એ વોર્ડ નંબર 7 ની અંદર એને કોંગ્રેસના 4 ઉમેદવાર મૂકવાના હોય, એમાંથી 2 જ મળ્યા છે. ઉમેદવારો નથી, બીજી વાત કરવાનો એમને હક ને હિસ્સો નથી. મોટરસાયકલની વાહે બેવાનો યતીશ દેસાઈની પાછળ કોઈ મેં માણા નથી જોયો. એટલે ખોટી આ સોશિયલ મીડિયામાં વાતો કરતા હોય. અંતે જે કઈ વાત છે ગોંડલને બદનામ કરવાનો પ્રયાસ કરે છે. એને ગોંડલની જનતા કૃપાલસિંહભાઈ ક્યારેય સાખી નહીં લે. જી ભાઈ. જી રાજભા, અંતિમ પ્રશ્ન છે કે સોશિયલ મીડિયા પર પણ અત્યારે ગોંડલની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર આપ જે ચર્ચાઓ સાંભળી જ રહ્યા હશો, જોઈ જ રહ્યા હશો અને વાંચી જ પણ રહ્યા હશો, તો એમાં ને વાસ્તવિકતામાં શું ફેર છે? નહીં, વાસ્તવિકતા મેં આપની સમક્ષ પૂરી વાસ્તવિકતા આપના દર્શકો સમક્ષ પૂરી વાસ્તવિકતા મૂકવાનો પ્રયાસ કરું છું. કારણ કે આપના માધ્યમથી અમારા ગોંડલના દરેક જનતા અને બહારની બધી જનતાને ખ્યાલ આવે કે ભાઈ ગોંડલમાં વાસ્તવિકતામાં બહુ અલગ છે અને સોશિયલ મીડિયામાં અલગ છે. ગોંડલની વાસ્તવિકતા એ છે કે ગોંડલની અંદર સંપૂર્ણપણે વિકાસનો અમારો જે પ્રયાસ છે એ અવિરત ચાલુ રહ્યો છે. ગોંડલની જનતા ભારતીય જનતા પાર્ટી અને ગોંડલના ધારાસભ્યશ્રીના પરિવાર સાથે હંમેશને માટે જોડાયેલી છે. ગોંડલ છે એ હંમેશા હું કહેતો હોઉં છું કે ભગવત ભૂમિ ગોંડલ છે, અમારું પ્યારું ગોંડલ છે, અમારું ગોકુળિયું ગોંડલ છે. પણ જે રીતે આવા 5-25 લોકોએ ગોંડલને પોતાની એની માતૃભૂમિ હોય એવી પોતાની માતૃભૂમિને ક્યાંક ને ક્યાંક બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. અને એ ગોંડલની જનતા ક્યારેય નહીં સાચી લે કૃપાલભાઈ. અને વાસ્તવિકતામાં ગોંડલ, આપણે નવી વાત કરું કે 18 વર્ણ આપણે કાલ જીરાજસિંહ બાપુએ જ શબ્દ વાપર્યો છે કે 18 વર્ણ આપણે ઘણી વખત સ્ટેજ ઉપરથી બોલવામાં સારું લાગતું હોય, પણ અમે ગોંડલની અંદર લગભગ મારા ખ્યાલ પ્રમાણે 21 થી વધારે જ્ઞાતિઓને આ વખતે ઉમેદવાર તરીકે મૂક્યા છે. કહેવાનો મતલબ દરેક સમાજ, દરેક આગેવાનો, દરેકને ક્યાંક ને ક્યાંક સાથે લઈને ચાલવાનું છે. એ ગોંડલ છે અને ગોંડલની અંદર અમન અને શાંતિ કાયમી માટે છે. જી ભાઈ. જી, તો રાજભા, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.
તો આ હતા રાજભા જાડેજા અને તેમણે જે રીતે ગોંડલને લઈને વાત કરી છે. ગોંડલમાં 44 માંથી 24 બેઠકો છે તે ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ જે વિજેતા છે તે થઈ ચુક્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હવે 20 બેઠકો બાકી છે. આવતી 26 એપ્રિલે જે ચૂંટણી છે અને રાજભાઈ જે રીતે વાત કરી છે કે 20 બેઠકો પર પણ ભારતીય જનતા પાર્ટીનો પરચમ લહેરાશે. આગામી સમયમાં જોવું રહેશે અને પસંદગીનો તમામ જે કહી શકાય મદાર છે તે જનતાના હાથમાં છે. જનતા કોની પર પસંદગીનો કળશ ઢોળે છે તે જનતા પર આધાર રાખે છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.